ભણીએ. ચલો ચલો પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે વિજ્ઞાનમાં ક્યાં હતા, વિજ્ઞાન શું ભણતા હતા. આપણે જો આ બધી પીપીટી જેને હું સ્લાઇડ અપ કરી રહ્યો છું એ બધી જ પીપીટીઓ જે છે એ સ્લાઇડો જે છે આપણે ભણી ગયા છીએ વિજ્ઞાનમાં. માત્ર 2 કે 3 ટોપિક કવર કર્યા, પણ 3 ટોપિકમાં આપણે આટલું ભણ્યા છીએ જે અત્યારે હું સ્લાઇડ અપ કરી રહ્યો છું એ. રાઈટ, પાચન તંત્ર ભણી ગયા. પાચન તંત્ર પછી આપણે ખ્યાલ છે કે કંકાલ તંત્રની વાત કરતા હતા અને કંકાલ તંત્ર ભણી ગયા. શું ભણી ગયા આપણે કંકાલ તંત્ર જે છે કંકાલ તંત્ર આપણે ભણી ગયા હતા. રાઈટ, આવી રીતના કંઈક આપણે ભણ્યા હતા. અને એ કંકાલ તંત્ર જે છે એ કંકાલ તંત્ર પછી આપણે આગળ જઈ અને ભણતા હતા કંકાલ તંત્રમાં થોડુંક બાકી હતું, અહીંયા મને દેખાય છે. ચલો ફરી એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. આપણે કંકાલ તંત્રનું જટાજટ ફટાફટ એકદમ જબરદસ્ત રિવિઝન કરી લઈએ અને પછી આપણે આજના સેશનમાં આગળ વધીએ. અહીંયા જે કવિ ડિસ્કો કરી રહ્યા છે, અહીંયા જે કવિ મજા માણી રહ્યા છે એ કવિના નામ હિરેનભાઈ છે. હિરેનભાઈ નામનો એક પુત્ર છે, એ પુત્ર અહીંયા ડિસ્કો કરી રહ્યો છે. રાઈટ, અને એ કંકાલ તંત્ર જે છે કંકાલ તંત્ર શું કામ કરે છે તમને ખબર પડી ગઈ. હવે તમારા શરીરને ઢાંચો આપવાનું કામ કોણ કરશે? કંકાલ તંત્ર કરશે. તો પહેલો જ પ્રશ્ન પૂછાય કંકાલ તંત્રનું કાર્ય શું છે? તો કંકાલ તંત્રનું કાર્ય કવિ શું લખશે? આપણા શરીરને ઢાંચો આપવાનું. શું કરવાનું? આપણા શરીરને ઢાંચો આપવાનું. ઢાંચો એટલે શું? આપણા શરીર જે છે એ શરીરમાં તમે જોઈ શકો છો કે શરીર ટટ્ટાર ઊભું રહી શકે છે. આ બધું કોને આધીન છે? આ બધું કંકાલ તંત્રને આધીન છે. કેને આધીન છે? કંકાલ તંત્રને આધીન છે. તો કંકાલ તંત્રમાં આપણે જે ભણી ગયા હતા એ ફરી એક વખત ક્વિક રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ કે સાહેબજી કંકાલ તંત્ર શું છે. તો આ કંકાલ તંત્ર જે છે કંકાલ તંત્ર છે એ શરીરને શું આપે છે? કંકાલ તંત્ર શરીરને આધાર અને આકાર આપે છે. શું આપે છે? શરીરને આધાર અને આકાર આપે છે. ચલો આ પેન લઈ લઉં છું, આ પેન લઈ લો. ચલો શું આપે છે? શરીરને આધાર અને આકાર આપે છે. આધાર આપે અને આકાર આપે. ચલો સાહેબ ડન, ખબર પડી ગઈ અમને. આ કંકાલ તંત્ર જે છે એ કંકાલ તંત્ર શેનું બનેલું છે? તો કંકાલ તંત્ર હાડકા પ્લસ કુરચાનું બનેલું હોય. કેનું બનેલું હોય? હાડકા અને કુરચાનું બનેલું. લિગામેન્ટ્સ પણ આપણને અહીંયા જોવા મળશે. હાડકા અને કુરચાનું બનેલું આ કંકાલ તંત્ર જે છે એ કંકાલ તંત્રમાં હાડકા શેના બનેલા હોય? તો કે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને ફોસ્ફરસ ના બનેલા હોય. એના બનેલા હોય? ફોસ્ફરસ જે છે એ ફોસ્ફરસ ના બનેલા હોય છે. કેના બનેલા હોય? કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસ ના બનેલા હોય છે. આપણા હાડકાનું નિર્માણ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસ માંથી બનેલું છે. આપણે એને કેલ્શિયમ ફોસ્ફેટ ના નામે પણ ઓળખ્યું હતું. રાઈટ, યાદ છે કે નહીં? Ca2PO4 એવી રીતના કંઈક આપણે Ca3PO4 એ કેલ્શિયમ ફોસ્ફેટ જે છે કેલ્શિયમ ફોસ્ફેટ નું આપણે રાસાયણિક બંધારણ પણ જાણ્યું હતું. ચલો, તો આ જ કંકાલ તંત્ર જે છે એ કંકાલ તંત્રને આપણે વહેંચીને ભણતા હતા. કેટલા ભાગમાં વહેંચતા હતા? તો એ પણ તમને ખબર છે કે કંકાલ તંત્રને આપણે ભાગમાં વહેંચતા હતા મુખ્ય 2 ભાગમાં. કેટલા ભાગમાં? મુખ્ય 2 ભાગમાં વહેંચતા હતા. એ ભાગ કયા કયા છે એની પહેલા આપણે થોડીક એવી બીજી વાત કરી લઈએ. કંકાલ તંત્ર એટલે હાડકું, અને હાડકાને લગતો અભ્યાસ હોય એને આપણે શું કહેશું? એને આપણે કહેશું ઓસ્ટિયોલોજી. શું કહેશું આપણે એને? ઓસ્ટિયોલોજી. રાઈટ, તો આ પણ યાદ રાખજો. ઓસ્ટિયોલોજી એટલે હાડકા સાથે સંકળાયેલું વિજ્ઞાન. રાઈટ, હવે ઓસ્ટિયોલોજી ભણી અને જે કવિ બહાર આવે છે એ ડોક્ટર બન્યા. એ ડોક્ટર જે છે ને આપણે શું કહેશું? એને આપણે કહેશું ઓર્થોપેડિક. શું કહેશું? આપણે ઓર્થોપેડિક ડોક્ટર. રાઈટ, તો હાડકાના ડોક્ટરને કયા નામે ઓળખવામાં આવે છે? અને આપણે ઓર્થોપેડિકના નામે ઓળખીએ છીએ. ચલો ફરી એક વખત. કંકાલ તંત્ર આધાર અને આકાર આપે, હાડકા અને કુરચાનું બનેલું, CaCO3 અને ફોસ્ફરસ જે છે એનું નિર્માણ છે. કંકાલ તંત્ર એટલે કે કંકાલ અથવા તો હાડકા ઉપર જે સ્ટડી થાય એને આપણે કહીએ છીએ ઓસ્ટિયોલોજી, અને ડોક્ટર જે છે ડોક્ટરને આપણે કહીએ છીએ ઓર્થોપેડિક. શું કહીએ છીએ? ઓર્થોપેડિક. હવે આના 2 પ્રકાર છે. મુખ્ય કેટલા પ્રકાર છે? મુખ્ય 2 પ્રકાર છે. અને આ 2 પ્રકાર કયા કયા છે? તો એના 2 પ્રકાર જે છે એના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર જે છે એ આપણે જોશું. પહેલો પ્રકાર જે છે એ આપણે જોશું આંતરિક અને બાહ્ય. પહેલા બાહ્ય લખી. બાહ્ય કંકાલ તંત્ર. કેવું કંકાલ તંત્ર? બાહ્ય કંકાલ તંત્ર. અને બીજો પાર્ટ જે છે ને આપણે કહીએ છીએ આંતરિક કંકાલ તંત્ર. કેવું કંકાલ તંત્ર? આંતરિક કંકાલ તંત્ર. બાહ્ય કંકાલ તંત્ર અને આંતરિક કંકાલ તંત્ર. ફરી એક વખત પ્રશ્ન થયો કે સાહેબ બાહ્ય કંકાલ તંત્ર એટલે શું? આંતરિક કંકાલ તંત્ર એટલે શું? તમારા શરીરમાં રહેલા નખ,
તમારા શરીરમાં રહેલા વાળ, કદાચ બીજા જીવોની વાત કરીએ તો માછલીની ઉપર રહેલા ભીંગડાઓ, રાઈટ, કોઈ પણ પશુ પ્રાણી પક્ષીઓ છે એના વાળ, આ બધા જ બાહ્ય કંકાલ તંત્રનો ભાગ છે. બાહ્ય કંકાલ તંત્રમાં સંવેદનાઓ હોય નહીં, પણ એના જડ સાથે જો જોઈએ તો ત્યાં સંવેદના હોય છે. રાઈટ, તો આ બાહ્ય કંકાલ તંત્ર. સાહેબ આંતરિક કંકાલ તંત્ર એટલે શું? મનુષ્યના શરીરના અંદર જેટલા પણ તમને પાર્ટ જોવા મળે છે હાડકા સ્વરૂપે અથવા તો કુર્ચા સ્વરૂપે, રાઈટ, એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ આંતરિક કંકાલ તંત્ર. બરાબર. હવે એ પાછા આંતરિક કંકાલ તંત્રમાં આપણે જોયું હતું મનુષ્યના શરીરમાં અલગ અલગ જે બોન છે એ બોનની આપણે વાત કરી હતી. એક ભાઈને ઉભો રાખ્યો હતો અને કીધું હતું કે સાહેબ અક્ષક કેને કહેવાય, સ્કંધિસ્થ કેને કહેવાય, ઉરોસ્થિ કેને કહેવાય, ઉર્વેસ્થિ કોને કહેવાય, બરાબર, અંગુલિયાસ્થિ કેને કહેવાય, પશ્વ અંગુલિયસ્થિ કેને કહેવાય, રાઈટ, મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ કેને કહેવાય, ટિબિયા કેને કહેવાય, ફિબ્યુલા કેને કહેવાય, ઓસિપટેલ, પેરેટલ, ઝાયગોમેટિક ચીક, ટેમ્પોરલ, આ બધા જ હાડકાઓની આપણે ઉપર છેલ્લી વાત કરી દીધી હતી. પછી આપણે ફેક્ટ્સમાં ગયા હતા, આ ફેક્ટ્સ જાણ્યા અને પછી આપણે ફેક્ટ્સ જે છે એ ફેક્ટ્સ જે બહુ પૂછાય છે ક્લાસ 3 નો એકદમ મહત્વનો વિષય બની જાય છે. અને એ ફેક્ટ જે છે એ કંકાલ તંત્રને લગતા કયા ફેક્ટ છે તો જો હું તમને અહીંયા આપી દઉં. બધાને આવડે છે, બધા બોલવાનું સાથે તમારે લોકોને બોલવાનું છે કે મનુષ્ય જે છે એ મનુષ્યમાં કેટલા હાડકાઓ હોય? તો કે સાહેબ જન્મ સમય હોય ને, જન્મ સમયે ત્યારે અલગ હશે, ત્યારબાદ નાનું બાળક જે છે એ નાનું બાળક સમયે કઈક અલગ હશે, રાઈટ, અને જ્યારે એ પુખ્ત વયનું મનુષ્ય બનશે ત્યારે એના હાડકાઓની સંખ્યા અલગ અલગ હશે. જેમ કે જો નાનું તાજું બાળક જન્મે છે તો એ બાળકમાં આપણે નોંધીશું કે એમાં અંદાજિત 270 થી 300-305 જેટલા હાડકાઓ હોય છે. 270 થી 300 કે 305 જેટલા હાડકાઓ હોય છે, રાઈટ. ચલો સાહેબ નાનું બાળક છે, નાના બાળકમાં કેટલા હાડકા? આની કરતા થોડાક ઓછા કરી નાખવાના, 213 જેટલા હાડકા હોય. કેટલા હાડકા હોય? 213. તો સાહેબ પુખ્ત મનુષ્યમાં કેટલા હાડકા હોય? તો કે 206 तरह की हड्डी होती है सर्किट, कभी तोड़ने के समय सोचा था क्या, राइट. तो 206 પુખ્ત વયમાં, નાના બાળકમાં 213 સોરી, અને જન્મ સમયે 270 થી 300 થી 305 જેટલા હાડકા હોય. બધા ધીમે ધીમે કરી અને ઓગળી જાય, બધા ધીમે ધીમે કરી એ બે માંથી એક બની જાય એવી રીતના બનતું હોય છે. એટલા માટે પછી હાડકાઓ ઘટવા લાગે. હવે આજ હાડકાઓની આપણે વાત કરી છીએ, કંકાલ તંત્રની જેની આપણે વાત કરી છે, લગન કોના છે? કંકાલ તંત્રના લગન છે, રાઈટ. તો આ કંકાલ તંત્ર જેની આપણે વાત કરી રહ્યા છીએ એ કંકાલ તંત્ર માં બહુ મહત્વનું જો વસ્તુ હોય તો એ છે હાડકા. શું છે? આ હાડકા. અને આ હાડકા જે છે આ હાડકાનો આંતરિક ભાગ, હાડકાનો અંદરનો પોલાણ વાળો ભાગ છે એને આપણે કહીએ છીએ બોન મેરો. શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ બોન મેરો, રાઈટ. અને આ જ બોન મેરો એટલે બીજું કોઈ નહીં, આને આપણે કહીશું અસ્થિ મજ્જા. શું કહેશું? અસ્થિ મજ્જા. અને આ જ બોન મેરો જે છે એ બોન મેરોમાં આપણને શું જોવા મળે છે? તો કે બોન મેરોમાં રક્તકણોનું નિર્માણ થતું જોવા મળે. એનું નિર્માણ, રક્તકણો જે છે એ રક્તકણનું નિર્માણ અહીંયા થાય છે. ઓકે, એટલે એના માટે આપણે આને યાદ રાખવાનું છે. ચલો ડન. હવે શું થયું સાહેબ કે રક્તકણો જે છે અહીંયા બને છે, મરતા હોય ગમ્યા, કારણ કે આપણે અત્યારે રક્તકણ ભણતા નથી. અત્યારે આપણે શું ભણીએ છીએ? કંકાલ તંત્ર જે છે કંકાલ તંત્રને ભણીએ છીએ. આમ જોઈએ તો હાડકાના બે પ્રકાર હોય. હાડકા જે છે હાડકાના મુખ્ય બે પ્રકાર આપણે જોઈએ. એક છે અસ્થિ અને બીજું છે કસ્થિ. કયા કયા છે? એક છે અસ્થિ અને બીજું જે છે એ છે કસ્થિ, રાઈટ. અને આ અસ્થિ અને કસ્થિમાં જો કદાચ કહું તો અસ્થિનો મતલબ થશે મજબૂત હાડકાઓ, કસ્થિનો મતલબ થશે નાજુક હાડકાઓ, રાઈટ. આ બધા કસ્થિ છે. આ શું છે? આ કસ્થિ છે. આ બધા શું છે? અસ્થિ છે, રાઈટ. અને આ જ અસ્થિ જો કદાચ એક કુંડમાં પધરાવવામાં આવે તો એવું કહેવાય છે કે આપમેળેના હાડકા એમાં ગળી જાય છે. અને એ કુંડનું નામ છે દામોદર કુંડ, જેને આપણે દામોકુંડના નામે ઓળખી. કાલે આપણે ભણ્યા હતા એટલે આપણે એને સાથે સાથે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી દીધું. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? ચલો, વેરી ગુડ. યસ, દામોકુંડ. કયો કુંડ? દામોકુંડ. ચલો, તો છોકરાઓની સંખ્યા ઓછી છે અને જેટલા છોકરા છે એમાંથી લાયક ઓછી છે. બોલો, આવું તો બને નહીં. પણ તમે લોકોએ કર્યું એવું? લાયક નથી કરી. જેને લાયક નથી કરી એ ફટાફટથી એકદમ યુદ્ધના ધોરણે લાયક કરી આવો જઈને. ચલો, યુદ્ધના ધોરણે લાયક કરી આવો.
અને બોલાવાના છે અને બોલાવતા આવો. બરકી આવો, બરકી આવો જલ્દીથી કે હાલો હાલો લેક્ચર ચાલુ થઈ ગયો છે ભાઈ, કેટલીક રાહ કઈ. ઓકે ચલો, થેન્ક યુ. ચલો ત્યાંથી આપણે આગળ વધીશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. આટલો ફોટો પાડી લ્યો ફટાફટ, આટલો નાનકડો એવો ફોટો ખેંચી લ્યો એટલે આપણે આગળ વધી. ચલો એને એમનામ રહેવા દો, એમનામ આપણે આગળ વધી. શરીરને આધાર અને આકાર આપવાનું કામ, તો કે નાજુક અંગોનું રક્ષણ કરવાનું કામ, તો કે એનું છે હાડકા કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટ પણ કહી શકીએ, Ca3PO4 રાઈટ. આ ઉપરાંત કોલેજન પ્રોટીન જે છે એના પણ હાડકાની બનાવટમાં મદદરૂપ થતું હોય છે. હાડકાના અભ્યાસને આપણે કહીએ છીએ ઓસ્ટિયોલોજી. હાડકા જે છે હાડકાના ડાક્ટરને આપણે કહીએ છીએ ઓર્થોપેડિક રાઈટ. કંકાલ તંત્રના મુખ્ય બે ભાગ હોય છે, એક છે બાહ્ય કંકાલ તંત્ર, એક છે આંતરિક કંકાલ તંત્ર. બાહ્ય કંકાલ તંત્રની વાત કરીએ તો જેમાં વાળ, નખ અને બાહ્ય કંકાલ તંત્રનો સમાવેશ થાય રાઈટ. નખના આગળના ભાગમાં મૃત કોષો આવેલા હોય છે, તેમાં કોઈ પણ જાતની સંવેદના હોતી નથી, કારણ કે ત્યાં રુધિરનું પરિભ્રમણ થતું નથી રાઈટ. માછલીના શરીર ઉપર રહેલા ભીંગડાઓ, પક્ષીના પીછાઓ, અન્ય પ્રાણીઓના શરીર કે શરીર વાળ પણ કંકાલ તંત્રમાં બાહ્ય કંકાલ તંત્રનો ભાગ છે. આંતરિક કંકાલ તંત્રની વાત કરીએ તો માનવ શરીરમાં આવેલા આ જે અસ્થિપિંજર છે એને આપણે એના આંતરિક ભાગને આપણે કહીએ છીએ બાહ્ય કંકાલ આંતરિક કંકાલ તંત્ર, કે જે અત્યારે દર્શાવી રહ્યો છું, કે જેમાં ઉપર એકદમ જબરદસ્ત મસ્તિષ્કનો ભાગ છે રાઈટ. ત્યારબાદ આને આપણે કહીશું અક્ષક રાઈટ. આને આપણે કહીશું સ્કંધાસ્થિ, સ્કંધ મેખલા બરાબર, નિતંબ મેખલા તમે નામ સાંભળ્યું હશે. આને આપણે કહીએ છીએ ઉરોસ્થિ રાઈટ. આને આપણે કીધું સ્ટર્નમ. ત્યારબાદ છે રિબ્સ એટલે કે પાંસળી, 12+12+1 એટલે 24. ત્યારબાદ છે ભુજાસ્થિ રાઈટ. ભુજાસ્થિ ત્યારબાદ તો કે આના જે આ બે ભાગ છે એમાં એકને આપણે કહીએ છીએ પ્રકોષ્ઠાસ્થિ, અને બીજો ભાગ જે છે નીચે જઈએ છીએ આપણે, બીજો ભાગ જે છે બીજો ભાગ અહીંયા હશે જેને આપણે કહીએ છીએ આર્ય અસ્થિ રાઈટ. ત્યારબાદ મણિબંધાસ્થિ અને પાછળનો ભાગને આપણે કહીશું પશ્વ મણિબંધાસ્થિ. ઉપરના આ આંગળીના હાડકાઓ છે ને આપણે કહીએ છીએ અંગુલિયાસ્થિ. ત્યારબાદ આને ભુજા જે આપણા સાથળનો ભાગ છે ને આપણે કહીએ છીએ ઉર્વેસ્થિ એટલે કે ફીમર. ત્યારબાદ અહીંયા એક ઢાંકણી પણ આવેલી હોય છે, ટિબિયા અને ફિબુલા તમને અહીંયા જોવા મળશે બરાબર. પશ્વ ગુલ્ફાસ્થિ, તો અહીંયા આપણને જોવા મળશે ગુલ્ફાસ્થિ, અહીંયા પશ્વ ગુલ્ફાસ્થિ, અને જે આંગળીઓ છે એને આપણે શું કહેશું અંગુલિયાસ્થિ. તો ટોટલ 206 પ્રકારના હાડકા હોય. કેટલા પ્રકારના હાડકા હોય? 206 પ્રકારના ટોટલ હાડકા હોય. જન્મ સમયે તો કે જન્મ સમયે 270 થી લઈ અને 300-305, નાના બાળકોમાં 213 જેટલા હાડકાઓ, પુખ્ત વયની મનુષ્યમાં 206 જેટલા હાડકાઓ. જન્મથી શરૂ કરી વ્યક્તિ પુખ્ત વયનો બને તેમ હાડકાઓ જે છે એકબીજા સાથે જોડાતા જાય ને સંખ્યા ઘટતી જાય. હાડકાના મધ્યના પોલાણમાં રહેલો ભાગ જેને આપણે અર્ધપ્રવાહી અસ્તમજા બોન મેરોના નામે ઓળખીએ છીએ, અહીંયા રુધિર કોષોનું નિર્માણ થાય છે. ત્યાંથી આપણે ગયા હતા કે અસ્થિ રાઈટ એટલે કે બોન, અને કસ્થિ એટલે આપણે કહીએ છીએ કાર્ટિલેજ. શું કહીએ છીએ? કાર્ટિલેજ. કાન અને નાકના હાડકાઓ જે છે એ હાડકાઓ કસ્થિ છે. શું છે? કસ્થિના બનેલા હોય છે. અસ્થિ અને કસ્થિ, કાનના હાડકા નાજુક હોય બરાબર. આ હાડકાઓ જે છે એ સામાન્ય વૃદ્ધિ માટે વિટામિન ડી ની જરૂર હોય છે. હાડકાઓ કોઈ પણ આજ નહીં, કોઈ પણ હાડકાની સામાન્ય વૃદ્ધિ માટે વિટામિન ડી ની જરૂર પડે, અને એનો બેસ્ટ સોર્સ જે છે એ છે સન. શું છે? સન. ઓકે, એટલે કે સૂર્ય જે છે એ સૂર્ય એનો બેસ્ટ સોર્સ છે. ઉંમર વધવાની સાથે સાથે હાડકામાં પ્રોટીનનું પ્રમાણ ઘટતું જાય છે અને હાડકાઓ વધુ બરોડ બનતા જાય છે, અને ઘણા બધા રોગો પણ થાય. જેમ કે વિટામિન ડી ની ઉણપ જો હોય તો સુક્તાન એટલે કે રિકેટ્સ નામનો રોગ થાય. મુખ્યત્વે નાના બાળકોમાં આ રોગ નોંધાતો હોય છે. જો પુખ્ત વયની મનુષ્યમાં વિટામિન ડી ની ઉણપ થાય તો શું થાય? તો કે ઓસ્ટિયોમિલાસિસ નામનો રોગ જે છે એ રોગ થતો હોય છે. મલેશિયા નામનો રોગ જે છે એ રોગ થતો હોય છે. જ્યારે ઓસ્ટિયોમાઇલાટિસ જે છે, ઓસ્ટિયોમાઇલાટિસ નામનો રોગ એટલે કે હાડકામાં થતું બેક્ટેરિયલ ઇન્ફેક્શન. જો કદાચ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, બેક્ટેરિયાનું સંક્રમણ તમારા હાડકામાં થાય તો ઓસ્ટિયોમાઇલાટિસ નામનો રોગ થાય. અહીંયાથી પ્રશ્ન એ પણ બને કે બેક્ટેરિયાની શોધ કોને કરી હતી? જલ્દીથી તમે નામ આપજો, હું આગળ વધું છું. શરીરનું સૌથી મોટું હાડકું બધાને ખબર છે, ફીમર અથવા તો ઉર્વસ્થિ સાથળનું. શરીરનું સૌથી નાનું હાડકું બધાને ખબર છે, પેગડું, સ્ટેપસ જેને આપણે કહીએ કાનનું નાનું હાડકું. ત્યારબાદ ચહેરાનું સૌથી મોટું હાડકું કદાચ પૂછે તો એ છે અધોહનું, અને ચહેરાનું સૌથી નાનું હાડકું પૂછે તો એ છે લેક્રિમલ. કેવું છે? લેક્રિમલ. લેક્રિમલ નામનું હાડકું ચહેરાનું સૌથી નાનું હાડકું છે. ચહેરામાં ટોટલ 14 હાડકા હોય. કેટલા હાડકા હોય? ટોટલ ચહેરામાં 14 જેટલા હાડકાઓ જે છે એ હાડકાઓ હોય છે. કઈ રીતના સાહેબ સમજાણું નહીં? સમજાવો, કાંઈ વાંધો નહીં, સમજાવું તમને. મનુષ્ય કંકાલ તંત્રને 2 ભાગમાં વહેંચીને ભણીએ. કોઈ પણ કંકાલ તંત્ર છે ને એ કંકાલ તંત્રને 2 ભાગમાં વહેંચ્યું હતું, બાહ્ય અને આંતરિક. હવે આપણે મનુષ્યની જ વાત કરવાની છે. મનુષ્યના કંકાલ તંત્રને 2 ભાગમાં વહેંચ્યું, ઉપરનો ભાગ, નીચેનો ભાગ રાઈટ. અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર. આમાં તમારું માથું છે, ખોપડી છે, કરોડરજ્જુ છે, આ પાંજરાનો ભાગ છે, આ બધાનો સમાવેશ થશે. એની નીચેનો જે પણ ભાગ છે એ ભાગ જે છે ભાગને આપણે કેમાં લેવાના છીએ? એ ભાગને આપણે લેવાના છીએ
ઉપાંગીય કંકાલ તંત્રમાં, જેમાં બાકીનો ભાગ જે છે એ ભાગ આવી જશે. ચલો ડન. અક્ષીય કંકાલ તંત્ર મસ્તિષ્ક, મેરુદંડ અને છાતીના પિંજરાનો સમાવેશ થાય છે. 80 જેટલા હાડકાઓ હોય. કેટલા હાડકાઓ હોય? 80 જેટલા હાડકાઓ જે છે એ હાડકાઓ નોંધાય છે. ચલો હવે આને ફરી એક વખત આપણે જોવાનો પ્રયત્ન કરી કઈ રીતના. પરીક્ષિત પટેલ, યસ, ઇઝ ધેર એની ક્વેશ્ચન, એની ડાઉટ? ચલો યસ, એટોવાન લ્યુવેનહોક જે છે એ સાચો છે. ઓકે, જો એક બીજી વાત તમને કહી દઉં, કદાચ તમારી પાસે ન્યૂઝ છે એકદમ પાક્કા સોલિડ છે ને તોય અત્યારે કહેતા નહીં. ઓફિશિયલી લોકોને કહી દેવા દો. ઓફિશિયલી બધા કહી દે ને એટલે તમે સૌથી પહેલા એને રજૂ કરજો. રાઈટ? અત્યારે આપણે એમાં કરશું એટલે શું કરશે? આ છોકરાઓ આવી ગયું, એટીડીઓ ને આવી ગયું, તૈયારી ક્યાં ભૂરા? તો કે એ તો નથી કરી. એમ કહું છું, એવું ન કરો ને. સમજાય નાખી વાત? ચાલ સમજજો, સમજદાર છો ને એટલે કહું છું. અણસમજુ હોત તો હું કહેત નહીં. ચાલો તો હવે આ બોર્ડમાં આપણે આના બે ભાગ પાડીએ. જેમ તમે ત્યાં ભણતા હશો અલગ અલગ સાહેબો પાસે, તો સાહેબો પણ આવું કરતા હશે. રાઈટ? હવે ડિજિટલ બોર્ડમાં બે ભાગ પાડવાનો મોકો મળે છે અમને લોકોને, બધા સાહેબો અમે બધાને. રાઈટ? આ ડિજિટલ બોર્ડમાં આપણે બે ભાગ પાડી દીધા. એમાં પહેલો ભાગ જે છે એ જો અહીંયા જેટલું કહું ને એટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, જો હવે આપણે શું ભણવાના છીએ? આપણે ભણવાના છીએ મનુષ્યનું કંકાલ તંત્ર. કેનું કંકાલ તંત્ર? મનુષ્યનું કંકાલ તંત્ર. ચલો હવે આ મનુષ્યનું કંકાલ તંત્ર જે છે એ મનુષ્યના કંકાલ તંત્રને ભણવા માટે શું કરશું? તો કે કાંઈ નહીં સાહેબ, એકદમ સાવ ઈઝી છે, બધાને આવડી જાય એવી રીતના છે. મનુષ્યના કંકાલ તંત્રને આપણે બે ભાગમાં વહેંચી દઈશું. કેટલા ભાગમાં વહેંચી દઈશું? આપણે એને બે ભાગમાં વહેંચી દઈશું. આ બે ભાગ કયા રહેવાના છે? તો કે પહેલો ભાગ જે રહેશે એ પહેલો ભાગ રહેશે અક્ષીય કંકાલ તંત્ર. કયું કંકાલ તંત્ર? અક્ષીય કંકાલ તંત્ર. અને બીજું જે છે એને આપણે કહીશું ઉપાંગીય કંકાલ તંત્ર. કયું કંકાલ તંત્ર? ઉપાંગીય કંકાલ તંત્ર. શરૂ ક્યાંથી કરીશું આપણે? તો કે શરૂઆત કરીશું આપણે અક્ષીય કંકાલ તંત્રથી. કયા કંકાલ તંત્રથી? અક્ષીય કંકાલ તંત્રથી. તો પ્રશ્ન નંબર 1, અક્ષીય કંકાલ તંત્રમાં શેનો ભાગ થાય છે? શેનો ભાગ આવે છે? તો કહેજો સાહેબ, અક્ષીય કંકાલ તંત્ર છે એમાં ટોટલ 80 હાડકા હોય છે. પહેલા તો કેટલા હાડકા હોય? 80 જેટલા હાડકાઓ જે છે હાડકાઓ હોય. પ્રશ્ન નંબર 2, અક્ષીય કંકાલ તંત્રમાં શેનો સમાવેશ થાય છે? તો એમાં મસ્તિષ્કનો સમાવેશ થાય છે. કેનો સમાવેશ થાય છે? મસ્તિષ્કનો સમાવેશ થાય છે. એમાં મેરુદંડનો સમાવેશ થાય છે. કેનો સમાવેશ થાય છે? મેરુદંડનો સમાવેશ થાય છે. ઓકે, અને છાતીના પિંજરાના હાડકાનો સમાવેશ થાય છે. કેનો? છાતીના પિંજરાના હાડકાનો સમાવેશ થાય. છાતીના પિંજરાના હાડકાનો સમાવેશ થાય છે. ચલો હવે અહીંયાથી આગળ વધીશું આપણે. સાહેબ તમે કહી દીધું 80 જેટલા હાડકા હોય તો તમારી જવાબદારી બને કે તમે અમને ગણાવી દો. બરાબર, સાચી વાત છે તમારી, મારી જવાબદારી બને. સૌથી પહેલા ક્યાં જોશું આપણે? આપણે જોશું મસ્તિષ્કમાં. ક્યાં જશું? મસ્તિષ્કમાં. ઓકે, તો મસ્તિષ્ક જે છે, મસ્તિષ્કમાં પહેલા તો કેટલા હાડકા છે આપણે જોવાનો પ્રયત્ન કરશું. તો મસ્તિષ્ક જે છે એ મસ્તિષ્કમાં અંદાજિત નહીં, ફિક્સ છે 29 જેટલા હાડકા હશે. કેટલા હાડકા હશે? 29 જેટલા હાડકા. તમે તરત કહેવાના છો સાહેબ નામ કયો, કયા કયા છે? જો સૌથી પહેલા ખોપડીથી ચાલુ કરીએ આપણે. 8 હાડકાઓ ખોપડીમાં હશે. 8 ક્યાં હશે? ખોપડીમાં હશે. ખોપરી પણ કહી શકો. રાઈટ? ત્યારબાદ 6 હાડકાઓ જે છે એ કાનમાં હશે. કેમાં હશે? કાનમાં. યાદ રાખજો, કાનના હાડકા 6 છે, એમનો કહેતા 3 છે. એકમાં પૂછે તો 3 છે 100%. ત્યાંથી આપણે આગળ વધીએ. ખોપડી આવી ગયું, કાન આવી ગયું, કાન પછી ચહેરા આવી ગયું. તો ચહેરાના 14 હાડકા છે. ચહેરાના કેટલા હાડકા છે? ચહેરાના 14 હાડકા છે. ટોટલ કદાચ ગણતરી માનો 28 થયા, એક ઘટે છે અને એ આ કંઠિકા જે છે એ કંઠિકા ઘટે છે. એટલે 0.1 ગણતરી કરી અને અહીંયા લખી નાખવું આપણે કંઠિકા. આ કંઠિકાનો સમાવેશ કરો અને તમે ગણતરી મારો એટલે 29 થઈ જાય કે નહીં? તો કે હા સાહેબ, આ તો ટોટલ માર્યું તો 29 પહોંચી ગયા અમે. બસ તો એ જ તો કરવાનું હતું આપણે. ફરી એક વખત, મસ્તિષ્કમાં ખોપડીમાં 8, કાનના 6, ચહેરાના 14 અને એક કંઠિકાનો સમાવેશ થાય છે. સાહેબ મસ્તિકા પછી શું હતું? મસ્તિકા પછી હતું છાતીનું પિંજરું. શું છે? છાતીનું પિંજરું.
હવે છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય એવા તમને પ્રશ્ન પૂછે તો બહુ ઈઝી, બહુ સિમ્પલ, બધાને આવડે એવો પ્રશ્ન છે. જો પહેલા તો તમારે છે ને સીધી રિબ્સ ગણી નાખવાની છે કે પાંસળીઓ જે છે પાંસળીઓ તમારે તમારી ગણી નાખવાની છે. પેલા આપણને ખબર હોય કે આપણી પાંસળીઓ જે છે પાંસળીઓની સંખ્યા કેટલી છે તો 24 પાંસળીઓ છે. 24 જે છે એ પાંસળીઓ છે. શું છે? પાંસળીઓની સંખ્યા કેટલી છે તો કે 24 છે. યાદ રાખજો 24 જેટલી પાંસળીઓ છે. ટોટલ સંખ્યા જે છે એ ટોટલ સંખ્યાની વાત કરીએ તો 24 નહીં આવે 25 હશે. કેટલી સંખ્યા છે ટોટલ? ટોટલ 25 છે. અને આ 25 માં પાંસળીઓની સંખ્યા કેટલી છે તો કે 24 પાંસળીઓ છે. તરત તમે કહેશો 24 પાંસળીઓ કઈ રીતના ગણતરી કરવાની? 12 × 2 12 દૂને 24. આ શું છે તો કે આ છે પાંસળી. ડન સાહેબ, કમ્પ્લીટ. વાંધો આવશે નહીં. અને હવે એક વૈધું અને એ છે વચ્ચેનું જે સ્ટર્નમનું હાડકું જેને આપણે ઓળખીએ છીએ ઉરોસ્થિના નામે. કેના નામે ઓળખીએ છીએ? ઉરોસ્થિના નામે આપણે એને ઓળખીએ છીએ. તો આ ઉરોસ્થિને કદાચ ગણો તો કેટલા થયા? હવે થઈ ગયા 25. ગણતરી થઈ ગઈ કે નહીં 25 ની? તો કે હા સાહેબ 25 ની ગણતરી થઈ ગઈ. ગણતરી મારો 29 + 25 કેટલા થયા? એટલે તમે કહેશો કે સાહેબ 29 + 25 આમ કર્યા તો અમને જવાબ એવો કંઈક મળ્યો છે કે અમને ખબર નથી. બરાબર ને? તમારે ગોતી કાઢવાનો છે. ત્યાંથી આગળ વધીએ ને હવે છેલ્લો પાર્ટ વધ્યો અને છેલ્લો પાર્ટ છે મેરુદંડ. બરાબર? આપણી અર્થવ્યવસ્થા ભારતનું મેરુદંડ સમાન છે એવું તમે ક્યાંક સાંભળતા હશે. મેરુદંડ એટલે શું? મેરુદંડ એટલે બીજું કાંઈ નહીં. આજે તમારો કરોડરજ્જુનો જે ભાગ છે ને આપણે મેરુદંડ કહીએ છીએ. અને એ મેરુદંડમાં ટોટલ 26 હાડકા હોય છે. કેટલા હાડકા હોય છે? ટોટલ 26 હાડકાઓ જે છે એ હાડકાઓ આપણને જોવા મળે છે. ભૂલથી ન કરી નાખતા 33. કેટલા હોય? 26 જેટલા હાડકાઓ હોય છે. હવે 26 કઈ રીતના? તો કે મેરુદંડ જે છે ને એ મેરુદંડ એક રીતે બધા જ હાડકાઓ સામ સામે ગોઠવેલા હોય છે. બરાબર? અને એ ગણાતા મણકા જે છે એમાં 33 મણકાઓ આવેલા હોય. કેટલા મણકા આવેલા હોય? 33 મણકાઓ જે છે આવેલા હોય. પણ હાડકાની સંખ્યા કેટલી છે? 26 છે. હવે પાછું ગણતરી મારવાની. બરાબર? 26 ને 25 કેટલા થયા? તો કે 51 થયા. 51 ને 9 તો કે 60. 60 ને 20 તો કે 70 અને 80. કેટલા હાડકા હતા અક્ષીય કંકાલ તંત્રમાં? 80 હાડકા હતા. આપણે ગણી નાખ્યા. બધાને આવડી ગયા? મગજમાં ચડી ગયા કે નહીં? વેરી ગુડ. ચલો એમ પણ કરી શકો તમે. ચલો હવે આપણે વાત કરીશું ઉપાંગીય કંકાલ તંત્રની. કેની વાત કરીશું? આપણે વાત કરીશું ઉપાંગીય કંકાલ તંત્રની. એટલે એનો જે બીજો પાર્ટ છે એ બીજા પાર્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઉપાંગીય કંકાલ તંત્રને આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. ચલો રાઈટ. પહેલા તો પ્રશ્ન થાય સાહેબ ઉપાંગીય કંકાલ તંત્ર એટલે શું? ઉપાંગીય કંકાલ તંત્ર કેટલું ગણાય? કઈ રીતના છે એ અમને સમજાવો. ઉપાંગીય એટલે આને આપણે અનુબંધીય પણ કહીએ છીએ. આ કંકાલ તંત્રમાં મેખલાની વાત કરીએ એ મેખલાઓ એટલે કે હાથ પગ જે છે એ હાથ પગના હાડકાઓ જે છે એ હાડકાઓ એની ગણતરી કરતા ટોટલ આમાં 126 જેટલા હાડકાઓ હોય. 126 આ અને 80 આ. સાહેબ થઈ ગયા 206. એકદમ જબરદસ્ત. જિંદાબાદ. અમને આવડે. હવે કઈ વાંધો આવે નહીં. હવે જો એમાં ઉપરનો ભાગ જે છે એને આપણે અંશ મેખલા કહીએ છીએ. શું કહીએ છીએ? અંશ મેખલા. અને જે નીચેનો ભાગ છે એને આપણે કહીએ છીએ શ્રેણી મેખલા. અને બીજા નામ પણ છે સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. કયા કયા? સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. અક્ષ અથવા તો અંશ મેખલા અને શ્રેણી મેખલા. બરાબર? આ ભાગ આખો. બરાબર? ચલો તો હવે એ ગણતરી મારી આપણે સાહેબ. આપણા હાથમાં કેટલા હાડકાઓ છે? ટોટલ હાડકાઓની સંખ્યા પહેલા તો મેં તમને કીધી. બોલો ફટાફટ બધા એક સાથે બોલો. કેટલા હાડકા કીધા મેં? 126 જેટલા હાડકાઓ આમાં હોય છે. ઓકે ચલો. તો આ ઉપાંગીય કંકાલ તંત્રની આપણે વાત કરી રહ્યા છીએ અને એ ઉપાંગીય કંકાલ તંત્રમાં 126 હાડકાઓ છે. કેટલા હાડકા છે? 126 હાડકાઓ છે. ત્યારબાદ બીજો પોઈન્ટ જો કદાચ આપણે લખવું હોય તો બીજા પોઈન્ટમાં આપણે શું લખીશું? સ્કંદ મેખલા અને નિતંબ મેખલા ની ગણતરી થશે. કયા મેખલા? સ્કંદ મેખલા પ્લસ નિતંબ મેખલા. રાઈટ? નિતંબ મેખલા આ બે ભેગા થાય એટલે કેટલા થશે? તો કે એ બે ભેગા થાય એટલે 126 જેટલા થશે. કેટલા થશે? 126 જેટલા થશે. ચલો ત્યાંથી આગળ વધીએ આપણે કે સાહેબ નિતંબ મેખલા અને સ્કંદ મેખલા છે તમે ગણતરી કરાવીને અમને કયો કઈ રીતના કેટલા હાડકા છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે સ્કંદ મેખલાની અથવા તો આપણે કહીએ છીએ અક્ષીય અથવા તો આપણે ખંભાનો ભાગ જે છે. બરાબર? આ ખભાના ભાગમાં કેટલા હાડકા હશે?
ટોટલ આપણે વાત કરીએ તો આમાં 25 હાડકાઓ આ ભાગમાં આપણને જોવા મળે. એમાં ઉપરના ભાગમાં પહેલા આપણે જેટલા હાડકાઓ જોઈએ છીએ એ હાડકાઓની સંખ્યા કેટલી છે તો કે 25. કેટલા હાડકાઓ છે? 25 હાડકાઓ. અને આ 25 હાડકાઓમાં શું છે તો કે 25 હાડકાઓમાં ખંભાના ભાગના હાડકાઓ જો ગણીએ ને તો 4 હાડકા છે. કેટલા હાડકા છે? 4 હાડકા છે ખભાના. તો ખભાની વાત કરી તો થાપાની પણ વાત કરવી પડશે ને નીચેના ભાગમાં. અને નિતંબ મેખલાની વાત કરીશું. નિતંબ મેખલા 2 છે. નિતંબ મેખલા કેટલા છે? 2 છે. ઓકે, નિતંબ મેખલા જે છે એ 2 છે. એટલે ટોટલ આપણે અહીંયા જોયા કેટલા તો કે અહીંયા આપણે 6 હાડકાઓ જોયા. કેટલા હાડકાઓ જોયા? 6 હાડકાઓ જોયા. સાહેબ 6 હાડકાઓ તો ઠીક છે, તમે આટલા બધા ગણાવો કઈ રીતના ગણતરી થશે? અમને ક્યાં સમજમાં જ ન થતું. બરાબર, તો એ હું તમને સમજાવું. જો હવે આપણે વાત કરી સીધી હાથની. તમારા હાથ પગની વાત કરીએ. હાથની વાત કરીએ અને પગની વાત કરીએ. તમને કદાચ વિશ્વાસ ન હોય તો તમે ગણતરી કરી શકો અને હું તમને ગણતરી કરાવીશ, પણ તમારે ઘર બેઠા તમારી રીતના જોવાનું છે. હાથ બધાને 2 દીધા છે એટલે એક હાથમાં 30 ગુણ્યા 2 એટલે 60 જેટલા હાડકાઓ હોય. કેટલા હાડકા હોય? 60 જેટલા હાડકા. પગ ભગવાને 2 દીધા છે, 30 ગુણ્યા 2 કરો એટલે અહીંયા પણ આવ્યા 60. 6 દુને 12 સાહેબ થઈ ગયા. 6 દુને 12 પ્લસ 4 અને 2 આ કેટલા તો કે 6 આ કેટલા થઈ ગયા? 126 થઈ ગયા સાહેબ. એકદમ કરેક્ટ. ચાલો હવે કઈ વાંધો નથી સાહેબ. હવે ખાલી તમે અમને ગણાવતા જાઓ કઈ રીતના. જો જ્યારે તમે તમારો હાથ ફેરવો છો આને, રાઈટ, ત્યારે એ હાથ જે છે એ હાથમાં આવેલો એક બોલ છે, એ બોલ એક સોકેટમાં લોકેટેડ છે, જેના કારણે એ મૂવ થઈ શકે છે. એ હાડકાની ગણતરી કરીએ આપણે. એ હાડકું જે છે એ હાડકાની આપણે ગણતરી કરીએ. ત્યાંથી તમે જાઓ એટલે આ ભાગ ભુજાનો ભાગ, ભુજાના ભાગથી ગણો. ભુજાની ભાગથી એટલે ભુજાનો ભાગ એક આવ્યો. બરાબર, ત્યારબાદ અહીંયા 2 હાડકાઓ આપણે જોયા હતા, અલ્ના અને રેડિયસ. કયા 2 હાડકાઓ છે? અલ્ના અને રેડિયસ. કેટલા હાડકા થયા? 3 હાડકાઓ થયા. બીજા આ સીધે સીધા તમે આંગળીના હાડકા ગણી નાખો. આંગળીના હાડકા કેટલા છે? 15. બરાબર, 15 વત્તા 2, 2 વત્તા 1 એટલે 3. જો આ 1 આ 2 આ 3, રાઈટ, 1 આ 2 આ 3. અહીંયા તે આ 15 ગણ્યા છે. આ કેટલા ગણ્યા છે? 15 ગણ્યા. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. બધામાં આ બધી આંગળીઓ છે એમાં 3 3 છે. 3 1 3 3 2 6 3 3 9 3 ચોક 12 ને 3 પંચા ને 15. રાઈટ. હવે જોજો, એ તમે હાડકા ગણી નાખ્યા પછી તમે અહીંયા આવી જાઓ, આ ભાગમાં આવી જાઓ, હથડીના ભાગમાં, હસ્ત મિલાપ થાય ને એ ભાગમાં. 15 ગણ્યા પછી હવે તો કે આ 15 એટલે 16, અહીંયા આ 17, અહીંયા આ 18, અહીંયા આ 19. કેટલા થયા? 15 16 17 18 અને 19. બરાબર. ઉપરના આપણે જોયા હતા કેટલા હતા? 20 21 અને 22. આ તો હતા જ. અને હવે તમે આ ઘૂંટીના ભાગમાં આવી જાઓ, આ ભાગમાં આવી જાઓ. આ ભાગની અંદર તમને નાના 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 બોલ જેવા કુરચાઓ જોવા મળશે. એ બધાની ગણતરી કરો એટલે 30 થાય પૂરા. આપણે ઓલમોસ્ટ બાજુમાં પહોંચી ગયા કે નહીં? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. બરાબર. હવે બાકીના ક્યાં તો કે અહીંયા આ ભાગમાં, રાઈટ. આ ગણતરી કરીએ એટલે ટોટલ કેટલા થશે? 60. 30 થશે એકમાં, 2 હાથ છે તો 60. એવી રીતના પગમાં એવી જ રીતના હોય. પગના ભાગમાં એ તમે એમ જ જોવા મળે છે. ફરી એક વખત તમને ડ્રો કરીને સમજાવું. જો આ એક લોકેટેડ એક બોલ છે, એમાં એક હાડકું જોઈન છે જેને આપણે કહીએ છીએ ભુજાનું હાડકું. બરાબર. આ ભુજાના હાડકા સાથે 2 હાડકાઓ જોડાયેલા હશે. કયા છે? અલ્ના અને રેડિયસ. રાઈટ. હવે અહીંયા નાના નાના કુરચાઓ હશે, નાના નાના કુરચાઓ હશે આવા, કે જે નાના નાના બોલ જેવા હશે, કાર્ટિલેજ હશે ને બોલ જેવા હશે, જેના કારણે આ હાથ આપણો મૂવેબલ છે. એની સાથે પછી હાડકાઓ જોડાયેલા હશે, જેમ કે 1 2 3 4 અને 5. હવે આની ભેગું પાછા હાડકાઓ જોડાયેલા છે 1 2 1 2 3 1 2 3 1 2 3 1 2 3. અને આ બધાની ગણતરી કરવા જઈએ તો અહીંયા આ ટોટલ થઈ ગયા કેટલા? તો કે આ ટોટલ થઈ ગયા 15. 15 પછી તો કે 16 17 18 19, 19 પછી તો કે 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. રાઈટ. આવી રીતના હાડકાઓ જે છે એ હાડકાઓની સંખ્યા આપણા શરીરની વાત કરીએ ટોટલ તો 206 છે. પરંતુ જો એમાં આપણા હાથની વાત કરીએ તો હાથમાં આપણા હાડકાઓની સંખ્યા 60 છે. એક હાથમાં પૂછે તો એક હાથમાં 30 છે. ડન. ચલો, હા, ઓકે, આટલું કમ્પ્લીટ. આ ચાર્ટ બહુ કામનો છે. આમાં તમને 206 હાડકા મેં ગણી દીધા.
કઈ રીતના? તો એક ગણ્યા આપણે 80 હાડકા, પછી કેટલા ગણ્યા? તો કે 126 હાડકા, ટોટલ કેટલું થયું? તો કે 206 હાડકા. મનુષ્ય જે છે એ પુખ્ત વયની મનુષ્યમાં કેટલા હાડકાઓની સંખ્યા હોય છે? તો કે 206 હાડકાઓની સંખ્યા હોય છે. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. તમારે જોવું હોય તમને પીડીએફ પીપીટી સ્વરૂપે દેખાડી દઉં એક વખત કે મસ્તિષ્ક જે છે આમાં જોઈએ તો 29 હાડકાઓ છે. મસ્તિષ્ક જોઈ લીધું આપણે, મેરુદંડમાં 26 જોઈ લીધા, આપણે જોયું છાતીના પિંજરામાં 25, બરાબર. આમાં આ પોઈન્ટ યાદ રાખવાનો છે. પાંસળીઓની વચ્ચે જોડાતા હાડકાને ઉરોસ્થિ કહીએ, જેને આપણે સ્ટર્નમના નામે ઓળખીએ. ઉપાંગીય કંકાલ તંત્ર, ઉપાંગીય એટલે કે અનુબંધિક કંકાલ તંત્ર જે છે એ કંકાલ તંત્રમાં મેખલાઓ અને હાથના હાડકાઓનો સમાવેશ થાય છે. ઉપાંગીય કંકાલ તંત્રમાં 126 હાડકાઓનો સમાવેશ થાય છે. અનુબંધીય, બરાબર, જંડાલમાં ઉપરના ભાગને અંશ મેખલા અને નીચેના ભાગને શ્રેણી મેખલાના નામે આપણે ઓળખીએ, નિતંબ મેખલાના નામે આપણે ઓળખીએ. 25, બરાબર. અંશ મેખલાની સંખ્યા તો કે 4 છે. ત્યારબાદ અહીંયા હાથના હાડકાઓની વાત કરીએ તો 30 × 2 એટલે 60, અને અહીંયા પણ કેટલા? અહીંયા 30 × 2 એટલે 60, અને નીચેના ભાગમાં કેટલા? તો કે નિતંબ મેખલા 2 અને સ્કંદ મેખલા 4. ટોટલ જોયું, થઈ ગયું, બરાબર. ચલો, અને હવે પાછા ફેક્ટ છે, થોડાક ફેક્ટ છે, ફેક્ટને પણ આપણે યાદ રાખવા પડશે. જેમ કે આપણા હાડકાઓ જે છે એ હાડકામાં જે હાથના જોડાણમાં જે વપરાતા હોય એને આપણે લિગામેન્ટ્સ કહીએ. શું કહીએ છીએ? લિગામેન્ટ્સ કહીએ. નથી કહેતા લિગામેન્ટ તૂટી ગયું, લિગામેન્ટ ખેંચાઈ ગયું, આ બધી વાત કરતા હોય છે. તો એ લિગામેન્ટ જે છે, લિગામેન્ટ એટલે શું? તો તમારા હાડકાઓ જે છે એ હાડકાઓના જોડાણમાં લિગામેન્ટનો ઉપયોગ થયો હોય છે. કેનો ઉપયોગ થયો હોય છે? લિગામેન્ટનો ઉપયોગ થયો હોય. હવે આ હાડકાઓ માંસપેશી સાથે જોડાયેલા હોય, બરાબર. માંસપેશીથી જે હાડકાઓનું જોડાણ થયેલું છે ને એને આપણે ટેન્ડનના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ટેન્ડનના નામે ઓળખીએ છીએ, રાઈટ. રવિના ટંડન નથી કીધું, ટેન્ડન કીધું છે. ત્યાંથી આગળ વધીએ. મેં તમને કીધું હતું અલ્ના અને રેડિયસ, નીચે કઈ આવે? ટિબિયા અને ફિબ્યુલા. ટિબિયા અને ફિબ્યુલા નામના હાડકાઓ જે છે એ પગમાં જોવા મળે. જેમાં ટિબિયા જે છે એ ટિબિયા સૌથી ચળકતું હાડકું છે. સૌથી ચળકતું હાડકું જો કોઈ મનુષ્યના શરીરમાં હોય કયું છે? એ ટિબિયા છે. તમને નીચે પગે જોવા મળે એ, બરાબર. નળાનો ભાગ જે હોય ને, નળાનો ભાગ, બરાબર. આપણા સાથળની નીચેના ભાગમાં ઓલો બોલ હોય એની નીચેના ભાગમાં આપણે કદાચ જઈએ તો 2 હાડકા હોય, ટિબિયા અને ફિબ્યુલા, રાઈટ. હવે એક છે પટેલા. આ પટેલા જે છે એ પટેલા તમને જોવા મળશે ઘૂંટણમાં. તમારી જે ઓલી ઘૂંટી છે ને, રાઈટ, ઘૂંટી ન્યા ત્રિકોણાકારનું છે. પટેલા ત્રિકોણાકારનું હાડકું જે છે, ત્રિકોણાકારના હાડકા વડે ઘૂંટણથી ઘેરાયેલું હોય છે. કેનાથી ઘેરાયેલું હોય છે? ઘૂંટણથી ઘેરાયેલું હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં ની કેપના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ની કેપના નામે પણ ઓળખીએ છીએ, રાઈટ. તો એ પટેલા પણ યાદ રાખજો. તો આ અલગ અલગ શબ્દો સમજવાના હતા, જેમાં પટેલા સમજ્યા, જેમાં લિગામેન્ટ સમજ્યા, જેમાં આપણે ટેન્ડન સમજ્યા, રાઈટ. આ પ્રશ્ન પૂછાઈ જાય છે. ડન. તો અહીંયા આપણે આપણું કંકાલ તંત્ર જે છે કંકાલ તંત્રને આપણે સમાપ્ત કરીએ છીએ. ચલો ત્યાંથી આગળ વધીએ આપણે, અને આગળ વધીને જોઈએ કે હાથ પગના હાડકાના જોડાણને લિગામેન્ટ્સ કહીએ છીએ, માંસપેશી હાડકાના જોડાણને આપણે ટેન્ડન કહીએ છીએ. ટિબિયા અને ફિબ્યુલા નામના હાડકાઓ જે છે એ પગમાં આવેલા હોય છે. ટિબિયા સૌથી ચળકતું હાડકું છે. પટેલા એક ત્રિકોણાકારનું હાડકું છે. હાડકા વડે ઘૂંટણ જે છે એ ઘૂંટણ ઘેરાયેલું હોય છે, જેને આપણે ની કેપના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ની કેપના નામે, હે ને. બધામાં પટેલા છે, બરાબર. ચલો ત્યારબાદ છે સાંધા. નથી કહેતા મને હાંધાનો દુખાવો થઈ ગયો. મોસ્ટ ઓફ જે મોટી ઉંમરના બહેનો હોય એમાં વધુ જોવા મળતા હોય. આ હાંધાના પાછા 2 પ્રકાર હોય, રાઈટ. સાંધાઓ જે છે સાંધાઓના પાછા 2 પ્રકાર હોય, અને આ 2 પ્રકાર કયા છે? તો કે એક પ્રકારને આપણે કહીએ છીએ ચલ સાંધા, અને બીજા જે છે ને આપણે કહીએ છીએ અચલ સાંધા. એક સાંધાને કહીએ છીએ ચલ સાંધા, અને બીજાને આપણે કહીએ છીએ અચલ સાંધા. કેવા સાંધા? અચલ સાંધા, રાઈટ. હવે પ્રશ્ન થયો સાહેબ આ ચલ સાંધા અને અચલ સાંધા એટલે શું? જે હાડકાઓ જે છે એ હાડકાઓ વડે, જે હાડકાઓ વળી શકે એવા હોય એવા સાંધાઓને આપણે શું કહીએ? ચલ સાંધાઓ કહીએ. અને જે હાડકાઓ વળી ન શકે એવા હોય એવા સાંધાઓને આપણે કહીએ અચલ સાંધા. એટલે લખી નાખીએ અહીંયા, ખાલી એટલું લખી નાખીએ કે હાડકાઓ વળી શકે, હાડકાઓ વળી શકે, રાઈટ. અને અહીંયા ન વળી શકે. ઓકે, ચલ સાંધા અને અચલ સાંધા. ચલો હવે આમાં કદાચ આમ તમે કહેશો કે સાહેબ એક્ઝામ્પલ આપો વળી શકે, તો કે આ ખભાનું હાડકું, કોણીનું હાડકું, કાંડાનું હાડકું, આંગળીઓ, ગરદન, ઘૂંટણ, આ બધા એના એક્ઝામ્પલ છે. કયા? કાંડાનું હાડકું છે, ત્યારબાદ આંગળીઓ છે,
ત્યારબાદ છે આ ખભાનું હાડકું, અને આપણે શું કહીશું? ખભાનું હાડકું. ખભો જે છે ખભો મૂવેબલ છે. પગનું હાડકું પણ મૂવેબલ છે. તમારી કોણી જે છે એ કોણી તમે અચાનક કોકને મારો છો કે ભૂબ લઈને, તો એ કોણી જે છે એ કોણી પણ મૂવેબલ છે. તમારી ગરદન જે છે ગરદન પણ મૂવેબલ છે, રાઈટ? ઘણી વખત તમે એવી જગ્યાએ બેઠા હોય જેમાં તમે આમ વધુ આમ ઊંચા ન થઈ શકતા હોય, પણ તમને જો કંઈક ગમે છે એવું કંઈક પસાર થયું છે એટલે તમે છે જ આમ છેક સુધી આમ લડી લેતા હોય, બરાબર ને? હા, જેમ કે કોઈ સારી એવી ગાડી નીકળી હોય કે જીંજરાવાળો નીકળ્યો હોય. હું તો સાચી વાત કરું, તમે ખોટું માનો છો, તમે ઊંધું લીધું હોય તો તમારો વાંધો છે. ચલો ત્યાંથી આગળ વધી અચલ સાંધાઓ. મગજમાં સાંધા હોય, મગજ હાલે તો આપણે આમ કરીને હાલવી નાખે ને બધું. મગજ હલે નહીં, ચહેરો હલે, ચહેરો પણ હલે નહીં, છાતીનું પિંજરું હલે, છાતીનું પિંજરું પણ હલે નહીં. એટલે મગજમાં જે તમને સ્નાયુઓ જોવા મળે, સાંધાઓ જોવા મળે એ, પછી છાતીના પિંજરામાં જે તમને સ્નાયુઓ જોવા મળે એ, અને સાથે સાથ આપણે કહીએ છીએ ચહેરો જે છે એ ચહેરામાં જે તમને જોવા મળે એ. તો આ એના એક્ઝામ્પલ છે. ચલ સાંધા અને અચલ સાંધાની આપણે વાત કરી રહ્યા છીએ હાલ. કોઈ ખોટું લગાડવું નહીં, બરાબર? અને ખોટું સમજવું પણ નહીં, કારણ કે અહીંયા માત્ર ને માત્ર સાચું ભણાવવામાં આવે છે. તો આવું થાય, આવું કરવાનું હતું અહીંયા, થઈ ગયું અહીંયા, બરાબર? પણ કાંઈ વાંધો નહીં. ચલો તો હવે આને બહુ ડેકોરેટ નથી કરતો, તમે તમારી રીતના સમજી જજો કે સાહેબે એકદમ જબરદસ્ત ડેકોરેટ કરીને દીધું હતું અને અમને આવી રીતના કંઈક યાદ રાખવાનું કીધું હતું. આ તમે મગજમાં ચડાવજો. આ પ્રશ્ન પૂછાય એટલે સીધું આ બોર્ડ યાદ આવવું જોઈએ તમને. કેટલું થોડુંક જ આપું છું, પણ એ થોડુંક એટલું કામનું છે કે આ થોડાકમાંથી થોડાક પ્રશ્ન પૂછાઈ જાય અને એકદમ ઘણા બધા પ્રશ્ન થઈ જાય એટલે આપણે મજા, બરાબર ને? ચલો ડન. હવે આપણે આગળ વધીએ અને જોઈએ સ્નાયુ તંત્રને. કેને જોઈએ? સ્નાયુ તંત્રને. તો આ સાંધાના પ્રકારની વાત તમને કહી દઉં. સાંધાના પ્રકાર જે છે એમાં હોય છે ચલ સાંધા અને હોય છે અચલ સાંધા. ચલ સાંધા એટલે કે જે હાડકાઓ વળી શકે તેવા હોય તેવા સાંધાઓના જોડાણને આપણે કહીએ ચલ સાંધા. ખભો, કોણી, કાંડું, આંગળીઓ, ગરદન અને ઘૂંટણ. અચલ સાંધાની વાત કરીએ તો જે હાડકાઓ વળી ન શકે તેવા હોય એને આપણે અચલ સાંધા કહીએ. મગજ, ચહેરો, છાતીનું પિંજરું છે, અહીંયાના હાડકાઓ વળી શકતા નથી. મોટા અને સતત કાર્યવંતિત સાંધાઓમાં સાયનોવિયલ ફ્લુઇડ આવેલું હોય. કયું ફ્લુઇડ આવેલું હોય? સાયનોવિયલ ફ્લુઇડ આવેલું હોય. આપણને આનાથી ખ્યાલ છે, મેં તમને ભણાવી દીધું છે, રાઈટ? એ હાડકાને ઘસારો એટલે ઘર્ષણ સામે રક્ષણ આપે છે. આવા સાંધાઓને સાયનોવિયલ જોઈન્ટ કહીએ છીએ અથવા સાયનોવિયલ સાંધા કહીએ છીએ. તો તમને મારે આ સમજાવવું છે, તમને સમજાવી દો, કાંઈ વાંધો નહીં. જો આમાં આવી જઈ નહીં, ફરી એક વખત પાછા આવી જઈ, આમાં આવી જઈ. જો તમારો પગ જે છે, તમારો પગ, કવિનો પગ, રાઈટ? એક કવિનો પગ કઈ રીતના છે? જો આવી રીતના કંઈક એક બોલ છે, આવી રીતના એક બોલ છે, અને એ બોલમાં તમારું આ ફીમરનું હાડકું છે ને લોકેટેડ છે. કયું હાડકું લોકેટેડ છે? ફીમરનું હાડકું લોકેટેડ છે. અને ફીમરનું હાડકું કંઈક આવું છે. હવે એ જે તમારું ફીમરનું હાડકું રહ્યું ને એની ભેગું બે હાડકાઓ લોકેટેડ છે. એની ભેગું કેટલા હાડકાઓ લોકેટેડ છે? બે હાડકાઓ લોકેટેડ છે. અને એક હાડકું જે છે એને આપણે કહીએ છીએ અલ્ના અને બીજાને આપણે કહીએ છીએ રેડિયસ. બીજાને શું કહીએ છીએ? રેડિયસ, રાઈટ? અરે આ અલ્ના અને રેડિયસ જે છે એની સાથે શું હશે? તો કે એની સાથે અહીંયા નાના કુરચાઓ જોડાયેલા હશે. શું જોડાયેલા હશે? નાના આઠક કુરચાઓ જોડાયેલા હશે. એ કુરચાઓ સાથે શું હશે? તો કે એ કુરચાઓ સાથે પંજાઓ અંગુલી અસ્થિ જોડાયેલી હશે. શું જોડાયેલી હશે? અંગુલી અસ્થિ, રાઈટ? અહીંયા હવે આવશે 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. પણ આવો ખતરનાક પગ તમારો ન હોય, તમને એવો વેમ હોય તો કોઈ પણ સ્કેલેટલ જોઈ લીજો, આવો જ ખતરનાક પગ છે તમારો. હવે હું તમને એમ કહું છું, તમને જ સમજાવવા માંગુ છું, તમે હોશિયાર છો એટલા માટે કે આ ભાગ જે છે, આ ભાગ તમે જોઈ રહ્યા છો, તમે પગ અહીંયાથી મૂવ કરી રહ્યા છો, તમે રનિંગ કરી રહ્યા છો, ત્યારે તમારો પગ આવી રીતના કંઈક થતો હોય છે, રાઈટ? તો એ સમય દરમિયાન આ બે હાડકાઓ જે છે એ બે હાડકાઓ મૂવ થાય છે. અને એ મૂવ એટલા માટે થાય છે કે એની વચ્ચે એક નાનકડો એવો બોલ રાખેલો હોય છે. અને આ બોલ જે છે એ બોલની ઉપર એક પ્રકારનું ફ્લુઇડ હોય છે. શું હોય છે? એક પ્રકારનું ફ્લુઇડ હોય છે. અને આ ફ્લુઇડ જે છે કેવું હોય? તો કે વિસ્કસ હોય, એટલે કે ચીકણું હોય. કેવું હોય? ચીકણું હોય છે, રાઈટ? અને આ ચિકાસ વાળું જે ફ્લુઇડ જે છે એનો આપણે ઓળખીએ છીએ સાયનોવિયલ ફ્લુઇડના નામે. કેના નામે? સાયનોવિયલ ફ્લુઇડના નામે. અને આ જે બોન છે, આ જોઈન્ટ છે, સાંધો એટલે જોઈન્ટ, એ જોઈન્ટને આપણે કહીએ છીએ સાયનોવિયલ જોઈન્ટ. શું કહીએ છીએ? સાયનોવિયલ જોઈન્ટ્સ. અલગ અલગ સાયનોવિયલ જોઈન્ટ્સ આવેલા હોય. આપણા પગમાં સાયનોવિયલ જોઈન્ટ્સ છે, તો આ સાયનોવિયલ જોઈન્ટ્સ મૂવ થાય છે કારણ કે અહીંયા એક નાનકડો એવો બોલ છે. એ બોલ જે છે એ બોલની ઉપર ચીકણું લિક્વિડ છે જેને આપણે સાયનોવિયલ
ફ્લુઇડ કહીએ. શું કહીએ? સાયનોવિયલ ફ્લુઇડ કહીએ. અને એ સાયનોવિયલ ફ્લુઇડ જે છે એના કારણે, ચિકાસના કારણે આ બધું જે છે આમાં ઘસારો આવતો નથી. પણ ઘસારો આવે તો ચિકાસવાળી વસ્તુ ખાવા માંડવાની. ગુંદર ખાવાની સારી વાત છે, ગુંદર ખાવા જોઈએ, બરાબર. પણ સીધું ફેવિકોલ જે છે ફેવિકોલ ને ખવાય નહીં. પણ જો તમારે કદાચ આ તમારા સાંધાના હાડકાઓ જે છે સાંધાને મજબૂત રાખવા હોય તો તમે ગુંદ ખાઈ શકો. શું ખાઈ શકો? ગુંદ. અને શિયાળાની ઋતુમાં એટલા જ માટે ગુંદર પાક કરવામાં આવતો હોય છે. અથવા તો તમે જે પણ પાક બનાવો એમાં ગુંદ એટલે નાખે, રાઈટ. ત્યારબાદ ગુંદાનું અથાણું જે છે અથવા તો ગુંદા ખુદ એ તમારા સાયનોવિયલ ફ્લુઇડમાં વધારો કરે છે. ત્યારબાદ વાત કરીએ ગુવાર, તો ગુવાર પણ તમારા સાયનોવિયલ ફ્લુઇડમાં વધારો કરે છે. ત્યારબાદ વાત કરીએ સરગવો, તો આ સરગવો જે છે એ સરગવો પણ તમારા સાયનોવિયલ ફ્લુઇડમાં વધારો કરે છે. ન ભાવતો હોય તોય ખાવું, કારણ કે આ કવિને ઘોડાગાડી ઉપર જ ચાલવાનું છે, બરાબર ને. તમારી પાસે ટેસ્લા આવી જશે તોય તમારા ટેસ્લા જે છે એ નહીં રહે, જો કદાચ તમે શરીરે સુખી નહીં હોય તો, રાઈટ. હા, ઢાંકણી એના કારણે ખસી ન જાય, એ તો અચાનક વધુ પ્રેશર આવી ગયું ને ખસી ગયું એ. વિષ્ણુભાઈની વાત સાચી છે કે ભીંડો પણ એમાં આવશે, બરાબર. ભીંડો જે છે એ ભીંડો પણ આપણે એમાં જ ગણીશું. ઓકે, ચલો. ચલો, સમજાઈ ગયું ને આટલું? ઓકે. તો એ જ સ્નાયુઓની વાત કરવી છે હવે આપણે ત્યાંથી આગળ જઈને સ્નાયુઓ જે છે એ સ્નાયુઓ સમજવા છે. ઓકે, આની આપણે વાત કરી, એનું કાર્ય જે છે એ કાર્ય આપણે સમજી ગયા શું સાહેબ કાર્ય છે, બરાબર. ચલો, હવે આપણે ભણવો છે એક બીજો ટોપિક જેને આપણે સ્નાયુના નામે ઓળખીએ. જો આ દેખાય, જો આ બધા સ્નાયુ છે, આ રેડ કલરના જે તમને દેખાય ને, બરાબર. એક દિવસ ભણાવવા ગયો ને તો એક છોકરો કે સાહેબ તમારું આ હાડકું છે ને જબરું છે. પછી મેં કીધું ભૂરા, આને સ્નાયુ કહેવાય, રાઈટ. આ મસલ છે, ઓકે. આને હાડકું ન કહેવાય, આને દબાઈ, આ દબાઈ જાય, બરાબર. તો એને આપણે હાડકું નહીં કહીએ, એ છે સ્નાયુ. શું છે? સ્નાયુ છે. ઓકે, તો એ સ્નાયુ તંત્ર જે છે એ સ્નાયુ તંત્ર ભણવું હોય મારે શું કરવું પડે? ભણાવવું પડે મારે તમને, રાઈટ. અને એ સ્નાયુ તંત્રની આપણે વાત કરીએ. મસ્ક્યુલર સિસ્ટમ જે છે, તો મસલ સિસ્ટમ જે છે એને આપણે વાત કરીએ. સ્નાયુ પણ કામના છે તમારા શરીરમાં. કોણ કે સ્નાયુ નથી કામના? સ્નાયુ તંત્ર જે છે એ સ્નાયુ તંત્ર તમારા શરીરમાં કામનું કે નહીં? તો કે હા સાહેબ કામનું. કોણ મને કહે છે આનું મુખ્ય કાર્ય શું છે? સ્નાયુનું કાર્ય શું છે? હાડકાનું કાર્ય શું હતું? હાડકાનું કાર્ય તમારા શરીરને ઢાંચો આપવાનું, રાઈટ. પણ સ્નાયુનું કાર્ય જે છે એ તમારા શરીરને લચક આપવાનું છે. શું છે? તમારા શરીરને લચક આપવાનું. તો અહીંયા લખી નાખું કાર્ય, શરીરને લચક આપવાનું. શું આપવાનું? શરીરને લચક આપવાનું. જો આ લચક ન હોત તો તમે ટીટોળો ન રમી શકે ને, રાઈટ. તમે જે ટીટોળો રમતા હોય છો એ ટીટોળો એક લચકના કારણે તમે રમતા હોય છો. એ જે લચકના કારણે તમે ટીટોળો રમતા હોય છો એ સ્નાયુના કારણે છે. કેના કારણે છે? મથુરામાં વાગી મોરલી ઢોંચોટો ઢોંચોટો ઢોંચોટો. તો એ જે છે એ સ્નાયુઓના કારણે છે. અને સ્નાયુ ન હોત તો આમ કઠણ કઠણ તમે રમે કે મથુરામાં વાગી મોરલી. સમજાઈ ગયું? હા. તો બધા તંત્ર પોતાની રીતના કામના છે. અહીંયા પણ આ તંત્ર જે છે આ તંત્ર કંઈક કામનું છે. ઓકે, ચલો. તો કાર્ય, તો કે શરીરને લચક આપવાનું કાર્ય કરે. શું કરે? શરીરને લચક આપવાનું કાર્ય આ તંત્ર કરે છે. આગળ વધીએ. સાહેબ સ્નાયુ છે એના પણ પ્રકાર હશે કે નહીં? ના પાડ્યો સાહેબ, નથી એમ કહી દો. હું એવું ન કહું, કારણ કે એના પ્રકાર છે. એના મુખ્ય બે પ્રકાર છે, અને એક છે ઐચ્છિક અને એક છે અનૈચ્છિક. સાહેબ એટલે શું? એક છે ઈચ્છાવર્તી અને એક છે સ્વયંવર્તી. કેવા છે? એક છે ઈચ્છાવર્તી અને બીજું જે છે આપણે કહીએ છીએ સ્વયંવર્તી. ઈચ્છાવર્તી અને બીજું જે છે ને આપણે કહીએ છીએ સ્વયંવર્તી. કેવું? સ્વયંવર્તી. હવે સાહેબ આનો સમજાવો ફટાફટ કે ઈચ્છાવર્તી એટલે શું અને સ્વયંવર્તી એટલે શું. તો શરૂઆત આપણે સૌથી પહેલા કરીએ ઈચ્છાવર્તી સ્નાયુથી. કયા સ્નાયુથી? ઈચ્છાવર્તી સ્નાયુથી. કે સાહેબ ઈચ્છાવર્તી સ્નાયુ એટલે શું અને સ્વયંવર્તી સ્નાયુ એટલે શું? ઘણા સ્નાયુ છે ને તમારા કહિયામાં છે, તમે કયો અને હલે. આ બધા સ્નાયુઓ જે છે ઈચ્છાવર્તી. મનુષ્ય ઈચ્છા કરી અને એ એવી રીતના કામ કર્યું. પણ હું તમને બધાને કહું, તમે કહો ના સાહેબ તો એવું જોઈએ. હું તમને એમ કહું તમારી કિડની જે છે કિડની નામ ફેરવો જોઈએ. ફેરવી શકો તમે? કિડનીને ફેરવી શકશો? હૃદયને ફેરવો જોઈએ? ફેરવી શકશો? ફેફસાને ફેરવો, ચલો. નહીં ફેરવી શકો ને? લીવરને ફેરવો, ચાલો. લીવરને લીવર આપવો જોઈએ.
નહીં થાય. તો આ બધી જગ્યાએ જે સ્નાયુઓ ગોઠવાયેલા છે એ છે સ્વયંવર્તી. બરાબર. એક છે ઈચ્છાવર્તી, મનુષ્યની ઈચ્છા અનુસાર જે સ્નાયુઓ કામ કરે એને આપણે ઈચ્છાવર્તી કહીએ છીએ. સ્વયંવર્તી આપણે ઈચ્છીએ નહીં તો એની રીતના એનું કામ કરે તો એને આપણે કહીએ છીએ સ્વયંવર્તી. અને આ ઈચ્છાવર્તી સ્નાયુનું જો કદાચ એક્ઝામ્પલ હવે તમારે દેવું હોય તમે દઈ શકો કે નહીં? 100% દઈ શકો કે સાહેબ હાથના સ્નાયુઓ, ત્યારબાદ પગના સ્નાયુઓ, આ બધા સ્નાયુઓ જે છે એ એક્ઝામ્પલ છે ઈચ્છાવર્તી સ્નાયુના. જ્યારે સ્વયંવર્તી સ્નાયુના વાત કરીએ તો આમાં બેસ્ટ એક્ઝામ્પલ છે હૃદયના સ્નાયુ. એના સ્નાયુ? હૃદયના સ્નાયુ. ઓકે. હવે જો હવે આ બે ચાર વાતો જોવા જેવી છે. સ્નાયુનું કાર્ય તો કે લચક આપવાનું, ઈચ્છાવર્તી સ્નાયુ તો કે હાથ અને પગ, સ્વયંવર્તી સ્નાયુ તો કે હૃદયના સ્નાયુઓ. બરાબર. હવે હું તમને કહું કે આ જે તમારું સ્નાયુ છે ને, સ્નાયુ, આ સ્નાયુ આર્યોઈ, આ સ્નાયુમાં જો કદાચ લેક્ટિક એસિડનો ભરાવો થાય ને, એનો ભરાવો, લેક્ટિક એસિડનો ભરાવો થાય ને સાહેબ, લેક્ટિક એસિડનો ભરાવો થાય ને તો વ્યક્તિને થાક લાગે છે. શું લાગે? થાક લાગે. તમને થાક લાગવા પાછળનું કારણ તમારા શરીરમાં લેક્ટિક એસિડનો સ્ત્રાવ થાય છે. તમારો લેક્ટિક એસિડનો ભરાવો છે એ તમારા સ્નાયુમાં થાય છે. એટલા માટે સમજાય? તો આજે ઘરે જઈને તમારા ઘરમાં જે આડુસડું પાત્ર હોય એને જઈને કહી શકો કે સાલા તમારામાં તો લેક્ટિક એસિડ છે. શું છે? લેક્ટિક એસિડ છે. ઓકે. ચલ, સાલા નો કહેવાય આમ તો, જો કે ઘરે તો પાડી દે. બરાબર. આ તો ખાલી અમથા મજાકની વાત છે. ઇમ્પ્લિમેન્ટ કરવું નહીં, કારણ કે જો કદાચ તમને મેથી પાક મળે તો એમાં હું કોઈ પણ જાતનો ભાગીદાર રહીશ નહીં. તમે તમારી રીતના સ્વતંત્ર તમે ખુદ આખો પાક જે છે એ ખાશો. રાઈટ? ચલો, તો ઈચ્છાવર્તી અને સ્વયંવર્તી સ્નાયુઓની વાત કરી. ભગવાને કેટલું ખૂબ સારું કર્યું. હાથ પગના હાડકા વડે એવા કર્યા, કાંઈ વાંધો નહીં, તમતારે એમાં કંઈ થાય એમ છે નહીં. જો હૃદયના સ્નાયુઓ સ્વયંવર્તીની જગ્યાએ ઈચ્છાવર્તી હોત તો કોઈ દિવસ હાર્ટ એટેક આવે જ નહીં. તમે હૃદય જે છે હૃદયને વધુ ધબકાવી નાખે તો આવું કંઈક કરે. મેં કીધું હતું ને કે હૃદય અહીંયા દઈ દીધું હોત તો શું કરે? તો તમે આમ કરીને હૃદયને ધબકાવી નાખે. જો કદાચ લો બીપી થઈ ગયું હોત તો, હાઈ બીપી થઈ ગયું હોત તો આમ પકડી પાડે ને ધીમે ધીમે ધબકારા કરે કે કદાચ આ પાછું આપણે જે સિસ્ટમમાં લપઢપ થવું જોઈએ એ જ તે સિસ્ટમમાં લપઢપ થવા લાગે. પણ સાહેબ એવું બને નહીં. ચલો, અઘરું છે સાહેબ બધું. ચલો, આમાં મેં જે તમને કીધું, મેં તમને સમજાવ્યું, એમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ખરો? હાથ અને પગના સ્નાયુ? હા કુલદીપભાઈ રાજપૂત, ઇઝ ધેર એની ડાઉટ? હાથ અને પગમાં સ્નાયુ નથી તમારે? નો હોય તો તમને કહો, ઓલા કાફ છે ને, કાફ, એ કાફની લોકો બહુ સારી એવી મહેનત કરતા હોય છે કાફ બનાવવા માટે. ગોટલા કે ને આપણે, ગોટલા, એ ગોટલા. ચલો, કોઈને ડાઉટ હોય તો તમે મને કહી શકો. લેક્ટિક એસિડ મસલ્સમાં થાક દૂર કરવા શું કરવું? થાક દૂર કરવા કામ કરવું. ચલો, થેન્ક યુ પિયુષભાઈ, થેન્ક યુ. ચલો, તો આટલું આજે આપણે ભણ્યા ને એમાં આપણે બહુ સુંદર રીતના, બહુ સરસ રીતના સમજવાનો પ્રયત્ન